ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને ઇન્ટ્રો પછી શૂટ કરું છું. અમે 2 દી પહેલાં ગયા હતા શક્કરબાગમાં, તેની ક્લિપ ઉતારેલ છે, પહેલાં વિડીયો જોઈ લો. શક્કરબાગ આવ્યા એ સિંહ જોવા, સિંહ ને બધું હોય ને પ્રાણી. હાલો દેખાડ્યો, એનું પાર્કિંગ એરિયો હે, આપણે અંદર જવાનું છે. આગળ ટિકિટ લઈએ. માલબાર ચિરોપ્ત્રો એનો ઇતિહાસ લીખો હે અને એ અહીંયા આવ્યો પછી દેખાડું. જો આવડા કેમ બાકી મોટા મોટા ગુલાબી પેન્ટ અહીંયા જો બતક બધું કમ્પ્લીટ હો. સુરખાજ અને સારસ બંને વસ્તુ આમાં છે. ત્રણ છે. જો કેટલા જો અહીંયા બેઠા છે ઝાડવા ઉપર ને અહીંયા છે હેઠે. આ બીજું પક્ષી છે. પછી આ ચમચો જો આવું છે. આનો ઇતિહાસ અહીંયા લખ્યો, એટલા વર્ષ જીવે ને એટલા વર્ષ લઈ આવ્યા હતા ને એવું બધું. જો આ તો જો ધોરો મોર, વ્હાઈટ મોર દેખાય જો કેમ. બાકી આ બધું કાચમાં હોય ને જો કેટલા બધા તો ઉપર બેઠા છે. થોડા હે ચિમ્પાન્જી ઓલા ઊંધા લટકે, નામ તો નથી આવડતું કાંઈ. અંદર એમને છૂટા રખડે છે થોડું, એટલે વાંદરાને જાય છે. એક બચ્ચું છે નાનું એવું. બ્લેક સ્વાન દેખાય છે. જોઈ લો ઝૂમ કરીને દેખાડું. 2 નહીં 3 છે. હા ઝુમ્મસ જો મોટા પાડીનારા ઊભા જોઈ લ્યો. કરકરો કુંજ જોઈ લો, એટલા બધા હે. આમાં નકરા પોપટ જ છે, જોઈ લો કેટલા બધા પોપટ છે. આમાં હમાતા જ નથી. ઘુવડ આમાં કઈ દેખાતા નથી. નથી ભાઈ, અહીંયા હશે ખૂણામાં. આ રહ્યો જો, કીધું હોય જ એમ ન હોય. જો એક આ ખૂણામાં હે, એક કૂતી હે. લેફ્ટ કેટ આપણે હે ને દીપડાના બચ્ચા જેવું લાગે. દીપડો નથી ભાઈ, લેફ્ટ કેટ છે. લેપડ કેટ એના જોઈ લો. વાઘ 2 હે એમ, બાકી એવડા મોટા છે. આ માદા લાગે. બચ્ચું લાગે હે, જોઈ લો તરે હે અંદર. જો બૈદા વાઘ જો આટા મારે છે. હવે નીકળશે કે જો નીકળો એ તો અંદર હોય. એ તો 2 હુતા હે, જોઈ રહ્યા. આને કઈ હલન ચલન કરતા નથી. આપણા કાઠિયાવાડની ઓળખાણ જોઈ લ્યો. સિંહ એવો ડાલા મથો અવડો એક છે, એક અહીંયા છે. એ તો ઊંધો થઈને પડ્યો જો, બધું કાંઈ ટેન્શન હે. જો આમ હું જોયું હો આપણી. વાહ કરીને ઉઈ ગયો હોય એક વાંડ. એક બીમારો એવું લાગે. નબળો હે ભાઈ જરી. બોલતો હતો, ગર્જના કરતો હતો. રેકોર્ડ તો ન થયું પણ અહીંયા અંદર હશે ભાઈ, ત્યાંથી બોલતો ત્યાં. કારણ કે આ 2 આરામમાં જ છે. ફોટો પાડવો હોય તો આવડી આ લોકેશન છે. નથી લખવું આ ભાઈનું. આવડા હે એક. પછી લાલ રખડી એક પોપટ. આમાં ક્યાં છે? ઉપર છે ભાઈ 2 ને
ઘણું છે ભાઈ, અહીંયા જોવા લાયક હતી છે. ઉડવા છે ભારતીય મોટી ખિસકોલી, લટકી છે એમ. બાકી સિલ્વર પ્રિઝન્ટ એમ બાકી લાગે હોય પ્રિઝન્ટ. હા તો એ નથી લાગતું, આ કંઈક બીજું છે, ગોતી આવી છે તો. અને આ છે અમેઝોન પેરોટ, એટલે પોપટ છે ભાઈ. એ કાલી ફ્રીઝન દેખાય છે. આ રહ્યો આયા છે અમેઝોન પેરોટ, એ તો લગભગ દેખાડી દીધું મેં. લેડી આમર્સથી ફ્રીઝન્ટ એવા હે. હજી જો કેટલા બધા પક્ષી છે આમાં, ધરતા બાકી છે. પછી એવડા હે, નામ છે આનું, નામ નથી લીધું ભાઈ. આ છે સિલ્વર ફ્રીઝન. સિલ્વર ફ્રીઝન જોયું ખૂણામાં બેઠું છે. ચીન અમેરિકન મકાઉ જોરિયા. મકાઉ તો આમાં નથી લાગતા. આ રહ્યા જોરિયા દેખાણા હવે મને જ નહીં દેખાય, મોબાઈલ ને દેખાય ને. પછી ગોલ્ડન ફ્રીઝન છેક ખૂણામાં હે ભાઈ. ક્યાં છે અમેરિકન મકાઉ? ઠેઠમાં હે ભાઈ ઉપર. પછી છે સ્કોલિક મકાઉ, ભાઈ નખરા મકાઉ જ ભર્યા આમાં. વાહ, આ તો એક નંબર લાગે. હું મોર એકમાં બેઠો હતો અને એક અહીંયા છે. આમાં નખરી ઢેલું લીલા મોર, પણ આમાં નખરી ઢેલું દેખાય છે અમને તો. કે એક મોર. પછી છે રેમ્બો લોરી કીટ. એ હવે આમાં ક્યાં આવી છે? બરે ગોતીને કહો. દેખાય છે જોઈ લો ખૂણામાં છે. હાવ મોમો સેટ. આ તો જે બચ્ચું જ લાગે સારું. જોઈ લો મોબાઈલમાં તેટલી બધી ક્લિયરિટી ન આવે છે. આ નામ શું છે જોઈએ? આપણે તો ગાંગરતા હોય. રેડ નેકલ વોલાબી, કુડખર ભારતીય, એટલે આપણે ગધેડા હોય એ હે ભાઈ. અહીંયા વાંસ ઉપર ચોખ્ખા દેખાય જોઈ લો. ઝેબ્રા એક આ હે, ત્રણ હે, નાનું બચ્ચું લાગે છે. બારાસિંગ જોઈ લો, અંદર હે બધા 5 છે. અને કા હે પૂછડી હાવ નાની જોયાની. શાહમુર્ગ જોઈ લો. ઈંડા જોવો પેલા, આપણા મોઢા જેવડા તો ઈંડા છે. આમ જોઈ લો 2 છે, એક નથી. એમાં તો હરણી છે જો બસમાં, તો અહીંથી ટિકિટ લેવાની હોય અને આ બસ છે એમાં લઈ જાય આપણને. બસ એક તો જો પાણીમાં બેઠો છે મોર ને 2 અહીંયા ખાઈ છે જો ખડ, રચકો છે ને મકાઈ છે. ખાઈ તો જોવી 22 ને કાળિયાર. વાહ ઝૂમ કરીને દેખાડું. ભેખડ અથવા ભેખડું વાહ હે. હા, ચિકારા અથવા ચિકાસ. અવડા હે ભાઈ, નાના બસા લાગે છે આપણને સારા. જો એવડા હે કાંઈ વાહ બધા ખાય છે ભાઈ અટાણે તો. કાળિયાળ તો આમાં નથી દેખાતું. એવું હોય પણ આમાં તો આપણે ધોરું કંઈક દેખાય. નાના છે જો એક કાળિયાર છે ને બાકી બધા હરણ છે. ચોખ્ખા દેખાય જોઈ લો. હા ભાઈ ચિત્તલ જો ઘણા જો. એરિયો નાનો પણ આમાં વધારે નાખી દીધા છે ભાઈ. આ જો મોટા સિંગડા વાળું. તો ભાઈ આ હે નીલગાય. આમાં દેખાતી નથી, દેખાય અહીંથી ચોખ્ખો દેખાય છે જો કેમ. બાકી નીલગાય ગોતું જો, એ તો દેખાઈ ગયા જો. હાવ છાંયે છે અંદર થાય છે હરણ જોઈ શકો. આ ટૂંકમાં કહીએ ને તો આ બધી હરણ જેવી પ્રજાતિનું છે. આ બધું 2 જ છે ને 2 હોતા છે. 1-2 તો હેઠે છે એવું લાગે છે. નથી એરિયા
આમાં બધા છોકરા બોકરા રમતો હોય ને આ બધું રેસ્ટ. આ કેન્ટીન છે અહીંયા બધું ખાવાનું જડેજી ખાવું. લોકડી છે ભાઈ આમાં દેખાય છે. આમાં નથી દેખાતું ભાઈ, જોઈ લો હેઠે છે ભારતીય રણ લોકડી અંદર છે. તો ભાઈ આ કંઈક છે, આનું શું કહેવાય, આ કંઈક છે ઉભા રહ્યો, આ બોડીઓ છે વાસ્તવ. આ હે અજગર, જોઈ લો કેવડો મોટો છે. આ હે ઈગુઆના, આપણી ભાષામાં કહીએ તો દૂડ કાકેડા, મોટા મોટા હે. એની કાસડી પીડી છે અને એ બધા છે ને અંદર છે પાણીમાં અંદર. અહીંયા એક સાપ છે, આ બધા ખૂણામાં બેઠા, અહીંયા આગળ એ કોઈ નથી. આમાં તો લગભગ છે જ નહીં, જોઈ લો કે માથે હે, માથે ન હોય, આ બધી ખાલી છે નથી. આમાંય નહીં હોય, આમાંય નથી, આમાંય નથી. પછી એ ક્યાં ઠેક હતી, જો પેક કરેલ લાગે છે અંદર આવડામાં. નવું છે આ બધું જોવાનું. આમાંય કાંઈ નથી. આમાં ભાઈ નખરા કાચબા હે, ઘણા બધા હે કાચબા. સૂરજ કાચબો, અવડા હે ટેરાપીન. કેવા મસ્તી ના ગાડી. મગરનું બચ્ચું દેખાણું જોઈ લો. ઘડિયાળ મગર, લાંબી ચાંચ વાળી હોય. આ આખી પાંચ છે, એક અંદર છે, બીજી અંદર છે, 2 3 4 5 છે ભાઈ, મોટી મોટી. જો આ તો આયલી પાણીમાં જાહે, કેવડી ધીરે ધીરે હાલે. નખરા ઓલા શું કહેવાય, નામ તો મને નથી આવડતું ભાઈ. નાગ સીપા હે, જોઈ લ્યો. ઊંધા બધા લટકા હે, બધા જો ત્રોફા હે. ઉડિયા બધી છે ને એ સોપારીના ઝાડવા છે. આપણે હાઈતમે આવીએ ને, મોટી હાઈતમ હોય તો એ આપણે આવીએ ને, નગરી આમાં હોપારી પાકી જ હોય. એ ખરેલ હોય ને તો એમાં હોપારી હોય ભાઈ. આ હે વરુ એક જ છે. આમાં હે ઝરખ, હાવ ખૂણામાં હે, તૂતું હે. અમારે આપણે કંઈક હમલો કરીએ ને તો એને ભાઈ સાહુડી કે શેઠાણી કહે ભાઈ, શેઠાણી. 2 અંદર હે. વાહ ખૂણામાં કંઈક છે, નામ આ શિયાળ. આમાં હે ભાઈ, જો શિયાળિયા નાના નાના, મોટા તો નથી લાગતા. હેઠા હોય કંઈ ખબર નહીં, આપણે નથી દેખાતા અહીંયા. બાકી ખૂણામાં તો હે જ. જો એટલો મેં તમને દેખાડી દીધા છે. ને આ છે આખો સ્નેક એરિયો, એટલે બધે સાપોનો એરિયો એમ. કેમ બાકી વ્યૂ જોઈ લો આખો બજારનું કમ્પ્લીટ. ચડ્યા છીએ ખરીદી કરવા, બધી ખરીદી કરવા. અમે બેઠા છીએ, ગરમીનો તપાઈ વાટાણે જો આવું રીતે હે બજારો. આ જૂનવાણી હે બધી. ઉડા તો હજી હમણાં જ પીડું લાગે, મોટું હે. જો અહીંયા આપણે બેઠા છીએ, ગાડી રખડીએ છીએ એમને શેરીઓ ગલીઓ માટે જડે. હવે જડતું નથી ક્યાંથી એવા થઈ. એવું જુનાગઢ છે ભૂલભુલૈયા. ઘેરે જવાનું છે, પહેલાં ગિરનાર દેખાડી દઉં. થોડી રિક્ષા આપણી એમ પી જાય બાઈક. રિક્ષામાં તો વિડીયો ન ઉતારણો, કાંઈ વાંધો નહીં. તમે વાઘ બાઘ ને મગર ને બધું મેં દેખાડ્યું છે. કેટલા બધા જાતના પક્ષી પણ હતા. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા લોકોમાં.